જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખક છે વિનોબા ભાવે. જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. લેખક પરિચય: વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત વિનોબાને નામે. એટલે કે વિનોબા ભાવેનું આખું નામ છે વિનાયક નરહરિ ભાવે. રાયગઢ જિલ્લાના ઘાઘુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલમણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. પાઠ વિશે પરિચય મેળવીએ. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજાવ્યો છે. એટલે કે સંસ્કૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને પ્રકૃતિ કોને કહેવાય, એ આ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, એટલે કે એક નિબંધ દ્વારા ઉદાહરણ મૂકી અને આપણને એ સમજાવવામાં આવ્યું છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. પાઠને સમજીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ એટલે કે જેને આપણે નોર્મલ કહીએ કે પ્રકૃતિ છે એ નોર્મલ છે, કુદરત દ્વારા મળેલું જે છે એવું જ છે, એમાં ફેરફાર થતો નથી. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. કે સંસ્કૃતિ છે એ સહજ સ્વભાવ એટલે કે પ્રકૃતિ કરતાં થોડીક ચઢિયાતી છે, એટલે કે એનાથી ઉપર આવે છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. એટલે વિકૃતિ છે એ શું છે તો કે એ સહજ સ્વભાવ પ્રકૃતિ કરતાં ઉતરતી કક્ષાની છે, એટલે કે એ એનાથી નીચેની છે. પ્રકૃતિ વચ્ચે છે એટલે કે સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે શું રહેલું છે? પ્રકૃતિ રહેલી છે અને એ નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. હવે માણસમાં જ સંસ્કૃતિ રહેલી છે, પ્રકૃતિ રહેલી છે, વિકૃતિ રહેલી છે. કઈ રીતે? તો કે એને ઉદાહરણ દ્વારા સમજાયું છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એની પ્રકૃતિ છે. કે મનુષ્યને ભૂખ લાગી છે અને ભૂખ લાગવાથી એ ખાય છે, તો એની પ્રકૃતિ કહેવાય કે ભૂખ લાગવી છે એટલે આપણે ખાવું પડે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે તેની વિકૃતિ છે. વિકૃતિ એટલે કે એની ખરાબ આદત કહેવાય. કે ભૂખ નથી લાગતી પણ સામે જોઈને વસ્તુ ગમતી છે, વસ્તુ ભાવે છે એટલે આપણે ખાઈ લેવું, એ એની વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. કે ભૂખ લાગી છે પણ આજે તો એકાદશી છે એટલે કે લોકો 11 રહે, આ વ્રત કરે, તે વ્રત કરે, એટલે કે એના માટે થઈને માણસ છે એ ખાતો નથી, તો એ એની સંસ્કૃતિ ગણાય છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, એટલે કે આને સંસ્કૃતિ માનવામાં આવતી નથી. એટલે કે આ પ્રકારની જે વિકૃતિ છે એ પ્રાચીન સમયથી આગળના સમય સુધી દેખાતી હોય છે, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, એટલે કે એ વિકૃતિ જ રહેવાની છે, એને સંસ્કૃતિ માનવામાં આવતું નથી. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ એટલે કે શ્રમથી ઉત્પન્ન થયેલી, મહેનતથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચવીને જ ભોગવવી, એ આ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. એટલે કે માણસ અને પશુ બંનેમાં છે એ ફરક બતાવ્યો છે અને અંતર બતાવ્યું છે. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. વર્ધન એટલે કે સંસ્કૃતિને આગળ વધારનાર. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું,
પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. એટલે કે મનુષ્યને આનંદ જોઈએ છે, સુખ જોઈએ છીએ, પણ એણે એ જોવું પડે કે કયો આનંદ અને કયું સુખ છે એ પ્રકૃતિ છે, એ કયું વિકૃતિ છે અને કયું આપણને આનંદ છે એ સંસ્કૃતિ તરફ લઈ જાય છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. એટલે કે જે સુખથી આપણને આનંદ મળે છે, બીજાને પણ આનંદ મળે છે, તો એ જ સાચું છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. વિકૃતિ એટલે કે ખરાબ આદત, એટલે કે સંસ્કૃતિ જે છે એ ક્યારેય ખરાબ ન હોય. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી જ છે. એટલે કે પ્રકૃતિ જે છે એ કુદરત તરફથી મળેલી દેન છે. એટલે કે એનામાં કાંઈ પણ બદલાવ થતો નથી. એ જેવું ભગવાને મૂક્યું છે એવું ને એવું જ રહે છે, એનામાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી. એટલે કે આપણે ન એને સારી કહી શકાય કે ન એને ખરાબ કહી શકાય. એના માટે ઉદાહરણ આપ્યું છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે, કે પ્રકૃતિથી થોડાક ઉપર આવવું, એનેથી થોડુંક ઊંચા લેવલનું જઈએ એ જ આપણી સંસ્કૃતિ છે. એટલે કે કાગડો છે તો કે એનો કલર કાળો છે, એ કાંકા કરે આપણને ગમે નહીં, પણ એ તો એની પ્રકૃતિ કહેવાય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. અને બગલો તો કે બગલો છે એ સફેદ છે તો એનાથી આપણે એને સારો પણ ન કહી શકાય. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, કે ઘણીવાર ખરાબ આદતને પણ આપણે સંસ્કૃતિ માની લેતા હોઈએ છીએ. એટલે આ બાબતે આપણે સાવધ રહેવાની જરૂર છે. સાવધ રહેવું એટલે કે એનાથી આપણે સજાગ રહેવું જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એટલે પશ્ચિમ દેશના લોકો છે તો કે એ વૈજ્ઞાનિક રીતે એ લોકો ઘણા આગળ વધી ગયા છે ટેકનોલોજીની રીતે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એટલે કે કોઈકની ખરાબ આદત છે એ આપણે નહીં લેવાની, પણ કોઈકની સારી આદત જે સંસ્કૃતિ છે તો એને આપણે અપનાવવી જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. કે દુનિયામાં આપણે ગમે ત્યાં જઈએ, બધેની દેશ વિદેશની સંસ્કૃતિઓ ભેગી કરીએ, આપણી ભેગી કરીએ સંસ્કૃતિ, પણ કોઈની વિકૃતિ એ આપણે લેવાની નથી. એટલે કે ખરાબ આદત છે, ખરાબ વસ્તુ છે એ આપણે લેવાની નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, એટલે કે એક જ વસ્તુ છે પ્રાચીન સમયથી પૂર્વથી ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. એટલે કે એનો ક્યારે પણ સ્વીકાર કરવાનો નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર એટલે કે હંમેશા વર્જ્ય છે. વર્જ્ય એટલે કે એ ત્યજવાને લાયક છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું કહેવાય. કે મનુષ્ય છે ખાવાનું નહીં મૂકે, પણ ખાવામાં એણે જે માંસાહાર ખાતા હોય એ એણે મૂકી દેવું જોઈએ. તો એ મૂકશું તો આપણે આપણી સંસ્કૃતિ તરફ એક પગલું આગળ વધશું એમ કહેવાયું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ. સંયમ રાખવો એટલે કે એક ભેગું ખા કરવું નહીં. ખાવામાં આપણે થોડીક લિમિટ રાખવી જોઈએ, કારણ કે તેમ કરવાથી પણ સંસ્કૃતિની દિશામાં આપણે એટલા જ આગળ વધીએ છીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ છે એ ક્ષીણ બનતી જશે. ક્ષીણ એટલે કે નબળી થઈ જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક, અક્રાંતિયું એટલે કે ખાતા ધરાય નહીં છતાં પણ ખાધે રાખે, એને અક્રાંતિયું કહેવાય. કે પેટ ભરેલું છે છતાં પણ એ ખાધે રાખશે.
એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન એટલે કે શરીરનું અંદરનું શરીરની બહારનું એને જ્યારે જ્ઞાન થશે ત્યારે તેને તરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ એટલે કે બંનેનું વિશ્લેષણ કરતું હોય છે. એટલે કે પૃથ્થકરણ થશે ત્યારે તેને કરતો રહેશે અને વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. એટલે કે સંસ્કૃતિ અને વિકૃતિ બંનેનો તફાવત કરી અને એ જેમ જેમ પ્રયોગ કરશે અને આગળ વધશે તો એ એક સંસ્કૃતિ તરફ એનું એક પગલું ભરાશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે, એટલે કે એ ઉત્પન્ન થઈ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, એટલે કે હંમેશા કંઈક ને કંઈક પ્રયોગ કરતા રહે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો, એટલે કે બહુ જ પ્રવૃત્તિમય એવું એટલે કે અનેક જાતની પ્રવૃત્તિઓ કર્યા કરવી, પ્રયોગો કર્યા કરવા. અહીં બહુ પ્રયોગો પણ થયા છે. તેના નિષ્કર્ષ એટલે કે એનો જે સાર હોય, પ્રયોગ કર્યા પછી એનું જે તાત્પર્ય નીકળે એ પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ એટલે કે એની શોધ કરવી એ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે કે એકદમ વૈભવશાળી દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. સુજલ એટલે કે જળથી ભરેલો છે અને સુફળ એટલે કે એકદમ ફળદ્રુપવાળો છે. પણ આપણા કરતાં વધારે સુજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે કે આપણા કરતાં પણ વધારે જે સુજળ અને સુફળ હોય એવા દેશો દુનિયામાં હાજર છે, ઉપસ્થિત છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા એટલે કે જે વિચાર છે, જે સંપદા એટલે કે જે સંપત્તિ છે એ આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એટલે કે એની જોડ બીજે ક્યાંય મળી શકે નહીં. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોયો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોની એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. એટલે કે જે ભારતમાં જે ગ્રંથો લખાણા તો એમાં જે 10,000 વર્ષ પહેલાંના જે ગ્રંથો લખાણા છે તો એ શબ્દોમાં એ ગ્રંથમાં જે શબ્દો છે એના એ જ શબ્દો અત્યારે જે ગ્રંથ રચાય છે, જે નવી આવૃત્તિ આવે એમાં પણ એ જ શબ્દો છે. એટલે કે એને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને એમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળ્યું નથી. એટલે કે શબ્દ છે એને તોડ્યો નથી, પણ એના જેવો જ બીજો અર્થ છે, એનાથી વધારે કંઈક સારો શબ્દ મળે તો એ ઉમેરી અને નવા નવા શબ્દો ઉમેરી અને અર્થો મૂકી અને એનો વિકાસ કર્યો છે. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે, એટલે એકદમ નવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એટલે કે આપણી અંદર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. એટલે કે કોઈક ઋષિ છે પુરાણા જમાનાનું તો એ અત્યારે આવશે તો એને દેખાશે કે ના, આ મારી જ સંસ્કૃતિ છે, આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત એટલે કે જે નિત્ય છે, સ્નિગ્ધ એટલે કે એકદમ સુંવાળું, ચવડ એટલે કે જેને મુશ્કેલીથી તૂટે નહીં તેવું,
અને જીવતરવાળી વસ્તુ છે, એટલે કે જીવંત વસ્તુ છે જે બદલાતી નથી. અને આ આપણું એક અનોખું બળ છે, એટલે કે આપણી એક મજબૂત પાસું છે. આ હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. સ્થળ વચ્ચે ભેદ દેખાશે, કાળ વચ્ચે ભેદ દેખાશે, છતાં પણ લોકોમાં સંપ અહીંયા જોવા મળે છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કયા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ વાત જ અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. એટલે કે ભારત ઉપર જન્મ લઈ લોકો પોતાને ભાગ્યશાળી માનતા હોય છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. બલકે એટલે કે પણ પ્રકૃતિ ન કહેવાય, પણ એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એક સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે, એટલે કે સંસ્કૃતિ સિદ્ધ થઈ છે. ક્યારે? તો કે પ્રકૃતિથી થોડાક ચડિયાતા થઈએ ત્યારે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એટલે કે આવી જે ભારતીયની સંસ્કૃતિ છે એનું આપણે રક્ષણ કરવાનું છે, એને સાચવવાનું છે અને એને આપણે આગળ વધારવાની છે. પાઠ અહીંયા પૂર્ણ થાય છે. પાઠમાં આવતા કેટલાક શબ્દાર્થ વિરોધી શબ્દ અને એને આપણે જોઈએ. સૌપ્રથમ શબ્દાર્થ જોઈએ. નોર્મલ, એનો અર્થ થશે સહજ. કદાપી એટલે ક્યારેય. પશુપણું એટલે પશુતા. માણસપણું માનવતા. વર્ધન એટલે વધારનારી. પ્રાકૃત, એનો અર્થ થશે સહજ અથવા સ્વાભાવિક. સાવધ એટલે સજાગ. સદંતર, એનો અર્થ થશે હંમેશા. વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય હોય. ક્ષીણ એટલે ઘસાયેલું અને નબળું. અક્રાંત્યુ એટલે ખાઉધરું. પૃથ્થકરણ એટલે વિશેષણ. નિષ્કર્ષ શબ્દનો અર્થ સાર. સંપદા તો સંપત્તિ. જીવતરવાળી, એનો અર્થ થશે જીવંત. સાધવું એટલે સિદ્ધ થવું. વિરોધી શબ્દ. પ્રાચીન શબ્દનો વિરોધી થશે અર્વાચીન. સાવધનું વિરોધી ગાફેલ. સ્નિગ્ધ એનો વિરોધી થશે કઠણ. શાશ્વત એનો વિરોધી નાશવંત. મૌજૂદ ગેરમોજૂદ. અખંડ ખંડિત. નિત્ય એનો વિરોધી અનિત્ય. રૂઢિપ્રયોગોના અર્થ જોઈએ. પહેલું, ઉપર ઉઠવું. રૂઢિપ્રયોગનો અર્થ થશે ચડિયાતા થવું. બીજું, નીચે પડવું. રૂઢિપ્રયોગનો અર્થ વધારે ઉતરતાપણું દર્શાવવું. ત્રીજું, ભોગ ભોગવવા એટલે કે ભોગવિલાસ માણવા. ચોથું, દખલ ન કરવી એટલે કે દરમિયાનગીરી ન કરવી. અસ્તુ.